અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ। ગંદા પાણીથી ત્રાહીમાં પોકારી ઉઠેલા લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા ભારે સૂત્રોચ્ચાર કર્યા। જનતાનો આક્રોશ આજે એવો ફાટી નીકળ્યો કે ચેકિંગ કરવા આવેલી એએમસીની ટીમે જીવ બચાવવા માટે પોલીસ બોલાવવી પડી। 15 દિવસથી રોગચાળો ઉભો થયો છે। આ લાઈનમાં કોઈ એવું નહીં કે જેના બાટલા ના ચડે। આટલા છોકરાને પણ બાટલા ચડ્યા। મારી મારે તો સ્પેશિયલ ઓપરેશન કરાવ્યું, પાણી ખરાબ ભરાઈ ગયું તો એના લીધે હેડાતુએ નહીં પરોડે ડોલો લઈને આવીએ છે। અડી જઈને આજો આમાં ટોકો જો ખાલી ખમ પડ્યું। આ વેદના સ્માર્ટ સિટી અમદાવાદના લોકોની છે। શહેરમાં પ્રદૂષિત પાણીના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે। ત્યારે અસારવામાં સ્થિતિ એટલી બગડી કે તંત્ર અને જનતા સામે આવી ગયા હતા। છેલ્લા 6 મહિનાથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોનો પારો 7મા આસમાને પહોંચી ગયો છે। દ્રશ્યો અસારવા વિસ્તારની ભોગીલાલ ચાલીના છે, જ્યાં છેલ્લા 6 મહિનાથી નળમાં આવી રહેલા નરગાગરા જેવા દૂષિત પાણીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિકોએ આખરે એએમસી સામે આરપારનો મોરચો માંડ્યો છે। આ ગંભીર સમસ્યા અંગે મોડે જાગેલું તંત્ર જ્યારે સર્વે અને તપાસ કરવા માટે ઇજનેર વિભાગની ટીમને લઈને ઘટના સ્થળે પહોંચ્યું, ત્યારે લાંબા સમયથી હાલાકી અને બીમારીઓ ભોગવી રહેલા રહીશોના સબરનો બંધ તૂટી ગયો હતો। જનતાનો ભારે આક્રોશ ચેકિંગ કરવા આવેલી ટીમ પર એવો ફાટી નીકળ્યો કે જોતામાં વાતાવરણ ગરમ થઈ ગયું। સ્થાનિકો અને મ્યુનિસિપલ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક બબાલ અને ઝપાઝપી જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને પગલે જોતામાં આખી ચાલી ઉમટી પડી અને મોટું ટોળું એકઠું થઈ ગયું હતું। મામલો એટલે હદ સુધી બિચક્યો અને પરિસ્થિતિ કાબુ બહાર ગઈ કે ભયભીત બનેલી એએમસી ટીમ પોતાની સુરક્ષા માટે તાત્કાલિક પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। બીજી તરફ મહિનાઓથી પ્રદૂષિત પાણીની યાતના ભોગવી રહેલી સ્થાનિક મહિલાઓનો ધીરજનો બંધ આખરે તૂટ્યો હતો। આક્રોશથી ધમધમતી મહિલાઓએ રસ્તા પર ઉતરીને તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભારે હૈયે છાજિયા લઈને પોતાનો બળાપો ઠાલવ્યો હતો। ઘરોમાં આવી રહેલા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ઘેરી ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોમાં ફફડાટ છે કે જો આ દૂષિત પાણીનો પ્રવાહ તાત્કાલિક બંધ નહીં થાય તો ઘરે ઘરે બીમારીના ખાટલા પથરાશે અને પરિસ્થિતિ કાબુ બહાર વહી જશે। દૂષિત પાણીની સમસ્યાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। અનેક રજૂઆત છતાં કોર્પોરેટરો જોવા ન આવતા હોવાનો દાવો કર્યો છે। અમદાવાદના શાહીબાગ વોર્ડમાં આવેલી ભોગીલાલની ચાલી કે જ્યાં અચાનક જ પાણીની સમસ્યાને કારણે લોકોએ હોબાળો મચાવ્યો। મારી સાથે લોકો છે, તેમની સાથે વાતચીત કરીશું। બેન, શું થયું હતું અને શા માટે આ હોબાળો કરવાની જરૂર? અમારે પ્રશ્ન એ હતો કે 15 દિવસથી અમારે પાણી ગંદુ આવતું હતું। અમે પ્રશ્ન કરેલો, કોઈ તંત્ર અમારા અહીં આવતું નહોતું, બરાબર। આજે અમે જેવો હોબાળો કર્યો, તંત્રને જાણ કરી એવા જ રાજુભાઈ પટેલ, જસુભાઈ ઠાકોર, અમારા ભાજપના જેટલા કાર્યકર્તા બધા અહીં હાજર થઈ ગયા અને પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો। ખાડા જોઈન્ટ મરાયું, અત્યારે પાણીનો પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે। અમારા 15 દિવસથી ઇસ્યુ હતો અમારા ત્યાં। હા, 15 દિવસથી પાણી આવતું જ નહોતું કે પ્રદૂષિત આવતું? પ્રદૂષિત આવતું હતું ખરું, પણ બધું ગંદુ જ આવતું હતું। પછી ત્યાં ગાડી મિક્સિંગ થઈ ગયું હતું ગટરનું જેટ મશીન લગાવ્યું, ગટરો સાફ થઈ, પછી પાણી ચોખ્ખું આવવા માંડ્યું। આ વિશે કોર્પોરેટરને જાણ કરી હતી, પણ આજે હોબાળો કર્યું એટલે જ હા કર્યું તો અમે બધું કર્યું, બરાબર। આજે આ હંગામો થયો એટલે આજે ઉકેલ આવી ગયો છે આવી ગયો છે। અને જે પ્રકારે દૂષિત પાણી આવતું હતું, રોગચાળો કોઈ ફેલાયો છે? કોઈને તકલીફ હોય, જાડા ઉલટી? ના, એવું તો નથી। ના રોગચાળો નહીં ફેલાયો, એવું નથી। દુખી થયા પાણીને? બાપા 2.5 મહિનાથી દુખી થઈએ। હેડાતુએ નહીં પરોડે ડોલો લઈને આવીએ છીએ। અડી જઈને આજો આમાં ટોકો જો ખાલી ખમ પડ્યો। 15 દિવસથી રોગચાળો ઉભો થયો છે। આ લાઈનમાં કોઈ એવું નહીં કે જેના બાટલા ના ચડે। આટલા છોકરાને પણ બાટલા ચડ્યા। મારી મારે તો સ્પેશિયલ ઓપરેશન કરાવ્યું, પાણી ખરાબ ભરાઈ ગયું તો એના લીધે કાર્યકર્તા એમ કહેશે કે નહીં કશું જ થાય। અત્યારે હોબાળો કરે તારે બધા આવીને ઉભા થઈ ગયા છે। અત્યાર સુધી કેમ કોઈ આવ્યું નહીં, જોવા બી નહીં આવ્યું અને બધા પાઇપ કાપી નાખે કે પાણી નહીં આવે। અરે અમારી ચાલીમાં તો 2 મહિનાથી થયું, ત્યાં આગળ બી 15 દિવસથી ખરાબ પાણી આવે છે। 15
દિવસથી જે પ્રકારે ખરાબ પાણી આવે છે તેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને જે પ્રકારની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને પાણીની સમસ્યા વચ્ચે અત્યારે તો ટેમ્પરરી સોલ્યુશન લાવી દેવામાં આવ્યું છે, ટેન્કર લાવી દેવામાં આવ્યું છે, પરંતુ પરમનન્ટ સોલ્યુશન ક્યારે આવશે તે હવે સવાલ છે, કારણ કે કોર્પોરેશનની જે પ્રકારની નીતિ છે શાહીબાગ વોર્ડની અંદર કાઉન્સિલરો પહોંચી ચૂક્યા છે, પરંતુ હજુ પાણીની સમસ્યા વચ્ચે લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 15 દિવસથી આ પ્રકારની સમસ્યાને કારણે લોકો ઝઝૂમી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર જશુભાઈ ઠાકોર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. રણચંડી બનેલી મહિલાઓ અને ઉશ્કેરાયેલા સ્થાનિકોને શાંત પાડવા માટે તેમણે મોરચો સંભાળ્યો અને યુદ્ધના ધોરણે તાત્કાલિક પાણીના ટેન્કરો મંગાવીને જનતા માટે વૈકલ્પિક શુદ્ધ પાણીની વ્યવસ્થા આપી હતી. આક્રોશ વચ્ચે તેમણે લોકોને સમજાવતા જણાવ્યું હતું કે પ્રદૂષિત પાણીની સમસ્યા ગંભીર છે અને તેના કાયમી ઉકેલ માટે ઇજનેરી વિભાગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. છેલ્લી લાઈનમાં ઘર સુધી પાણી ટેન્કર આવે છે, પરંતુ પાઇપ નાનો હોવાથી એમના ઘર સુધી પહોંચી શકતું નથી. એ પાણી બધું તાત્કાલિક એની સાથે બધા સંકલન કરી અને તાત્કાલિક આપણે પાણીની પાઇપ પણ નવી જાળવી કરાવી દીધી છે. અત્યારે હાલ વોટર પોલ્યુશનની અંદર આપ પણ જોઈ શકો એ કામગીરી ચાલુ છે. બને એટલું ઝડપથી કામગીરી પૂર્ણ કરાવીશું અને હવે આ જે નાની પાઇપથી પાણી મળે એ દરેક નાગરિકને પૂરતા પ્રમાણમાં મળી રહે અને જરૂરિયાત પ્રમાણે હવે છેલ્લા 5 દિવસમાં પૂરતા પ્રમાણમાં ટેન્કર આપીએ ને હવે ભવિષ્યમાં પણ એમને જરૂરિયાત પ્રમાણે ટેન્કર. એમનો પ્રશ્ન એ કહ્યું કે અમારા જે બહેનો છે એ લોકોને ખાડો ખોદવા હોવાથી પાણી મૂકવામાં તકલીફ પડી એટલે ટેન્કર આવે છે પણ પાઇપ નાનો થયો એ અત્યારે અમે મળી અને એનું સોલ્યુશન કર્યું. અત્યારે હાલ એની પાણી લાંબા પાઇપથી પાણી ચોખ્ખું પાણી આપવાની જોયું કામગીરી ના થઈ તો આ ખાડા અત્યારે તાત્કાલિક ના પણ પડ્યા હોય. એ કામગીરીને બને એટલું ઝડપથી આનું વોટર પોલ્યુશન કઈ રીતે કરી શકાય એમણે ડીવીએમસી સાથે એડિશનલ સાથે વાત કરી અને બને એટલું ઝડપથી આ પ્રશ્નો હલ કરવા માટે પ્રયાસ કર્યો. અમદાવાદમાં ફાટી નીકળેલા રોગચાળા પાછળનું અસલી કારણ હવે સત્તાવાર રીતે સામે આવ્યું છે, જેમાં એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીના રિપોર્ટ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગત 3 જૂનના રોજ રોગચાળાથી પ્રભાવિત વિસ્તારોમાંથી લેવાયેલા પીવાના પાણીના સેમ્પલ તપાસમાં સદંતર અનફિટ જાહેર થયા છે. સોલા વિસ્તારના આકાંક્ષા અપાર્ટમેન્ટ, વર્ધમાન ફ્લેટ અને નવરત્ન અપાર્ટમેન્ટની મુખ્ય પાણીની ટાંકીઓમાંથી લેવાયેલા સેમ્પલ ફેલ સાબિત થતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે નિર્દોષ નાગરિકોના પેટમાં પ્રદૂષિત પાણી જઈ રહ્યું છે. જો કે આ ભયાનક રિપોર્ટ બાદ મોડે જાગેલા તંત્રએ યુદ્ધના ધોરણે ટાંકીઓની સફાઈ અને સમારકામ હાથ ધર્યું હતું, જેના પરિણામે 4 અને 5 જૂને લેવાયેલા નવા સેમ્પલ હવે ફિટ આવ્યા છે. હાલ આ સોસાયટીઓમાં નર્મદાનું શુદ્ધ પાણી સપ્લાય થઈ રહ્યું હોવાથી સ્થાનિકોએ આંશિક રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે 3 જૂનને સોલાના આકાંક્ષા અપાર્ટમેન્ટમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. એ સમયે પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે દવાઓ ખોટી પડી હતી અને 700થી વધુ લોકોની તબિયત લથડી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વીક દરમિયાન જે ગોતા વિસ્તારમાં પાણીના પોલ્યુશનને લઈને કમ્પ્લેન હતી તેમાંથી 3 વિસ્તારમાં બેક્ટેરિયલ કોન્ટામિનેશન જોવા મળેલું હતું. ત્યારબાદ 4મી તારીખના રોજ ટોટલ 17 સેમ્પલ લેવામાં આવેલા હતા. 5મી તારીખના રોજ 5 સેમ્પલ લેવામાં આવેલા હતા. આ તમામ રિપોર્ટમાં જે પાણીનું ક્વોલિટી છે એને ફિટ ડિક્લેર કરવામાં આવેલી છે. તમામ જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ અવેલેબલ જોવા મળેલું છે. ક્લોરીનનું પ્રમાણ પણ 1 થી 2 ની વચ્ચે ક્લોરીનનું પ્રમાણ આવેલું છે. સાથે સાથે મેડિકલ ચેકઅપના દરમિયાન પણ કોઈપણ વ્યક્તિને અન્ય કોઈ નવો કેસ રિપોર્ટ નથી થયેલો. આમ હાલમાં કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અને ચોખ્ખું અને હાલમાં જે પણ રિપોર્ટ આવેલા છે તે પ્રમાણે સંપૂર્ણ ફિટ પાણી જે તે વિસ્તારમાં સપ્લાય કરવામાં આવેલું છે. ઘાટલોડિયા, ગોતા અને સોલા સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો જીવલેણ રોગચાળો ફાટી નીકળતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રીને ટકોર અને કડક સૂચના બાદ મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. એક સત્તાવાર પરિપત્ર બહાર પાડીને નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરી દીધી છે. હવેથી નાગરિકોની સમસ્યાઓનું ગણતરીના કલાકોમાં જ નિવારણ લાવવું પડશે, જેમાં ઝોનલ ડેપ્યુટી કમિશનર સહિતના
તમામ ઉચ્ચ અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે. નવી એસઓપીના કડક નિયમો મુજબ જો શહેરમાં કોઈ પણ વિસ્તારમાં એક જ દિવસમાં પ્રદૂષિત પાણી અંગે 5 કે તેથી વધુ ફરિયાદો આવશે તો તંત્રએ તાત્કાલિક એક્શન લેવા પડશે. આવી સ્થિતિમાં વધુમાં વધુ 6 કલાકની અંદર સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સિટી ઇજનેર, એડિશનલ સિટી ઇજનેર અને મેડિકલ ઓફિસરે જાતે દોડી